બાજરી રોટલા છે એવી ભૂખ લાગી હતી કળી પાડી મૂડ મરી ગયું ખાવાનું કળી એક તો ભાવતી નહીં સાવત ની તો સારું હતું અલ્યા તારી સા તો વિહારી લે સા તો છે જ નહીં મુદામ એક કામ કરું પેલા દુકાન જે સા લેતા હું પછી ખાઉં કળી એક તો ઉતરતી નહીં સાહ જઈને અસલ ઠંડી ઠંડી સાહ લાગુ છે ચાવી શિખર હા શું તમારે એરંડા સારા થયા લ્યા સરપંચ હા થોય કે અંદર 15 ટોળ ખાતર ભર્યું છે ના માલે એ તો ખેતી લે આવ્યો ને તો ખાતર તો ભરવું જ પડે તા એટલે તો થયા છે હા એમનેમ નકર ના થોય આટલા વેણ્યા છે હોય ના સારું માલે હું કે મારો પાછી જો લઈ રહ્યા કે વિકાસ સારો થાય આ તો વેણવાનું ચાલુ છે પણ હું શું કે ખબર હે પોણી વાળી તું એટલે અંદર ફરતે નહીં ફાવતું એટલે તમારે એરંડા પાન પટી ગયું માલે હો પટી ગયું એટલે મારે પેલી વરિયાળી પાવી છે ને એટલે ના ના આવતોડી પાર તમે તારું વાળી લેજો હા તો વાંધો નહીં માલે હા હું કહું છું તો આવી મજૂરી કરવા વાળો ચિયોક હોય ને તો ભાગે પોણી આલે ને તો આપણે એમ કે ફાયદો રહે સરપંચ ઊનનો ભાગ તો તમે તાર જોજો હું તો એસકાઈ પૈસા તમને આલ્યો ના ના એ તો વાત સાચી છે માલે કારણ કે આપણા એડા એસકાઈ જ છી ના ના એ ત્યાં તો સી માલે જબર પણ કે થોડી કાળજી રાખજો વ્યાણવામાં એવી રીતના સરપંચ તમે ઘઉં હારા જ છીએ ઘઉં હારા જ ચિંતા માલે હું કહું છું કાલે તો અમે દવા નાખી છે એટલે ઉગારો હાલ તો ના બળ નહીં ના ના સરપંચ હજી અસર કરતા 2 દાડા થોય હા એ તો વાત સાચી 2 દાડા ચીડે ખબર પડી રહ્યા કે બળસક નહીં બળતો એમ ને હા આમ બળી જ જાય દવા નાખી હતી ના ના બળી તો જાય આમ કવે નહીં હારા થયા કોઈ હોય માલે હા ઊંઘ તો છે ને આટલા કહું છું પણ વેચવા નહીં ક્યારે જ રાખવાથી ચમ કે લેવા વાળા પછી ક્યારે જબર આવી છે મારતો ના ના ઘેર રાખવા હારા સરપંચ કારણ કે ઘેર હારો ભાવ મળે ના ના ભાવનું તો કોઈ એવું નહીં પણ ઘરના લેવા વધારે આવી મારી કણ એટલે તે રાખો પણ સરપંચ કપા જલ્દી બગડી જાય એટલે કપાનું વન નતું માલે બરોબર એરંડાનું જબ્બર છે પાછું હા કપામાં તો પહેલથી છે વાન ચાંદથી મંદા જતા સરપંચ પણ વરિયાળી છે માને બેહી જી છે માલે વરિયાળી કેવું છે ખબર છે બાબામાં થોડા અમે લેટ પડી ગયા એટલે વરિયાળી પાછળથી આવી એટલે કોઈ હુંખરી જ ના જોવે એવી ના ના વાત સાચી છે સરપંચ થોડી વહેલા વાઈ દીધી ને તો અત્યારે આટલા પડી હોય પણ વહેલા છે તો નરવું કરીને વાઈ દેવાય શેતર તો નરવું જતું પણ આ વરસાદ બાબા દેમ હતો વરસાદ આ કરતો હતો તે શેતર ઉગારો થઈ ગયો પછી તાણ ભાવ સરપંચ વરિયાળી ના ભાવ હારા હોય એટલે ચાકરી હારી કરજો ના ના વરિયાળી ના તો હોય છે ને ચાકરી મારે જો કરવાની ભાજ્યાન કરવાની છે તે તો કશે મજૂરી એટલે ભાજ્યાન કહેવાનું હા એ તો કેવું નહીં પડતું એમ તો માલે જબર કોમ તો જબર કરે હે ઓય તાણ સરપંચ તને જો હું હમણાં કોમ છે કરતા હું માલે તમે ભાગમાં પોણી લેતા ને તો બરોબર છે પણ આ ઢાળીઓ રે ને એ સાફ કરીને રાખવાનો તે સરપંચ હવે કરી દે અલીગોડ નો પાવર આવે ને એટલે કમ્પ્લીટ સાફ કરીને જ વાળશે એમ નહીં લે માલે તમે પોણી વાળો ને તો બગાડ થાય અડધું આમાં કા જતું રહે ને અડધું આમાં કા જતું રહે ઢાળીઓ ઉભરાય ઉગારો ના હોય ને તો કમ્પ્લીટ હેડું જાય હા તે અલીગોડ ખોરીને જ વાળશે હવે આ ઢાળિયામાં છે ને બધું ઉગારો કાપી લેવાનો નાખી દેવાનો ભેંસો ના તો એટલે આ તો મકાન વાટવાનું ચાલુ જ છે ભેંસો માટે તો 4 વાટી લેવાની આરી બધી એ હા માલે આ એરંડા જબર છું એ સી ને કીધું ખરા સોને ખાતર નો કમાલ છે ના ના વાત સાચી મારે હું તો આમાં ભરાઈ દેવું છે પોર એરંડા આવી છે મો હા તે ભરાઈ દેવાનું ઓવે એટલે મારે તમાર ગોળામ થઈ જાય એરંડા એ હારોડો હું હેડું તાર હારોડો જોતા મારે ઓછે દવા નાસી વાહન હોય ના હોય પડી ગયો ક્યારે લઈ નહીં ગયો
આવડો મોટો ખાડો છે ઓથી ઊંટ લાડી નીકળે ને તો આખો ઊંટ પેહી જાય પણ સરપંચને નહીં દેખાતું કે આવડો મોટો ખાડો છે આપણે પૂરી નાખીએ રોડ બનાવવા કહેતા હતા હજુ રોડ નહીં બનાવ્યો ખાડે પૂરતા નહીં અમે તો કીધું સરપંચ હારો છે શું હારો છે હમણાં પડ્યો હોત તો હાથ પગ પૈજો કોણ ખર્ચો હાલત મન તો હવે નાવડા ખાડા નહીં દેખાતા હોય આ સરપંચ માં હાસી લ્યો તો કાવ ખાડું પૂરી ના નાખા ચીએ કે નળ ગોદ્યો છે ને તાકવા તો આવતા જ નહીં હમુરદા ના ના કોઈને ખાડા જ નહીં દેખાતા હોય અંધારામ ચોક જાતા ચોય પડે એમાં ના આવે તો ભળ્યા પણ ખાડામ ના પડે સરપંચને તો કશું દેખાતું જ નથી વાહ તારી પહે ખાડો જોડે મી ના પાડ્યો એટલે પણ તું એ નતો પાડતો ખાડો આવડો મોટો જેટલો તો પાવર કરી ગયો એટલે બાર ગામ થી ચોક મહેમાન આવ્યો હોય અને આવી તો વાયરા બોલતા વાપરી જ હોય તો મારી તો એટલે આબરૂ જાય હાખે મને ઘેર જવા દે ફોન કરવો છે પસવાની વાત કેમ બોલાવ ઘેર શિખર ચેટલા રહ્યા માર કાકો શું કરવાનું જો જોઈ બેહી રહી ચાના દૂધ લેવા મેકલ્યા હી ઈમો નીમો તો ચાય બળી ગયો પણ ઈમને ના ખબર પડે કે ચા મેલાઈને આવ્યો તો ફટાફટ દૂધ લઈને જતો રહું પાછો લાગા મારે જ જવું પડશે યા કોક ને હરી હોત તો પૂછો જાય લે ડોહો નહીં પાડ્યો કોઈ દાડો ચીડચીડ ફરે જોઈ છે ડોહા તો ઘણા પાડ્યા છે પણ તમારે જેવો બોખો ડોહો નહીં પાડ્યો એટલે બોકો કા નક્કી છે તમન ચમ એટલે બોકો એટલે ઓય ચમ રખડો છો એટલે ચમ આ રસ્તો તાર બાનો છે માર બારું તો નહીં પણ તમને મેકલા જ શું કામ મને શું ખબર એ બધી વાતો જવા દે છે આ માલય ચોકન રીસીમ કે માલુબા હા માલુબા ઘર પેલું હોમ દેખાઈ રહ્યું આરી માલય ઘર છે ઓવા યા તારી હું તો ચાંદનો ફરે જઉં છું પારો કીપણું આમ તમારે માલુબાનું શું કામ છે યા પાલું લાયો તો તે પાછું હાલવા જાવું છે એ ચકેડી આ પાલું આપણું છે ચમ લે આપણું એટલે હું તમને દૂધ લેવા મેકલ્યા હતા એટલે તું મને લે નોકર સમજી છી તું શાનો મને દૂધ લેવા મેલી નોકર નહીં સમજતો હું તમારો છોકરો છું એ ચાણ થઈ ગયો ચાલ થઈ ગયો વળી તાણી મન તો કોઈ ખબર નહીં હું તમને દૂધ લેવા મેકલ્યા હતા અને તમે ચા મેલીને આવ્યા છો ઘેર એવું હતું ઉવે હારું હેડ જા તું ચા મેલ હું ફટાફટ દૂધ લઈને આવું અમે હેડો અમે નહીં જાવ દૂધ લેવા ચા નહીં પીલવો ચાલશે કાળો યાડો તાણી હેડો આમ શિખર તમારે ચોકન દવાખાને બતાવતા ના હમું થાય વધારે બોલ બોલ ના કરી વાત કરી છી બધી ખબર છે મન આ તો થોડુંક વિહરાઈ જાય એટલે તો એની તો દવા કરાવ કહું છું તાણી બેટી આ તો ચા નહીં દેખાતો શું દેખાય છે તાણી તને ખબર તો છે હું ચાણ ચા પીવું છું કોફી ના બનાવી તમારા બાપ ગોતર મેં કરી કોફો પાડ્યો છે પીવું તો શું લે કાયમ સોના મારા જે કાળ્યો થોડે મળે ને પીરો મેં કીએ ઢોળ્યા હું તો બહુ બોલ બોલ ના કરી લે તમારા ને તમારે મારું માથું સડ્યું છે અને હું શું કહું છું હા નિહાળ ચમ નહીં જો રવિવાર છે આજ તો આમ તો મને જેમ ખબર નહીં હોતી તાણી તમારે ચો મગજ છે આટલું બધું સા નહીં પીવો માર મરી જઈએ સાપી વધારે ના પીવાય હા સાળા બાપ અરે કાળો મીઠો તો મન ના કહેવાય હું દૂધી ઠેલી લેતા હોત મારું મૂડ મરી ગયું પણ મરી જાય કી તને ખબર જ નહીં પડતી હાલ તરત હું ગોમો છો તો તાર ના કહેવાય કે કાકા દૂધી ઠેલી લેતા આવજો તમારા સોનામાં પીવો ને તો પીવો નખ રવા દો હું બહાર બેઠો હસલ ચા બન્યો હો
ગામમાં માણસોનો પાવર વધી ગયો છે. અલ્યા ના ના સરપંચ ને ખરું ખોટું કહેવા આવી ગયો છે. હાલ જ બોલાવું ફોન કરીને વાયકાણ જ પછી વાત નહીં તો. હલો બોલો સરપંચ. તું હાલ ના હાલ વાયકાણ આય. તમ સરપંચ શું થયું? એ બધી પંચાયત કૂટ્યા વગર તું મારા ઘેર આય. હાલ જ આવું રસ્તામાં શું? બોલો સરપંચ. આવો તમારું કોમ હતું. હા હા બોલો શું કહેતા હતા? હું બોલતા એટલે પેલા નેડ્યા તમે ચાલી સરપંચ. જાણી લે આજે હાલત તરત હજી વાર નહીં થી બધા. ન્યાળિયા ઓવા શું આપણો ખાડા વિશે બોલતો તે? ઓવે તમે ચોકણ વાપર્યું? ઈકણ જતો હું મારા ખેતરમાં જતો બધું વાપર્યું છે. તું બધું બોલતો હતો ને રહ્યું. યા તો હું આપું છું કે હું તમારા કોલનો કોત. તો અમે તમારો બધાનો પાવર વધી ગયો છે ગામમાં. એટલે ચેવી વધી ગયો અમાર પાવર? એટલે સરપંચ નો આયા એટલે કોઈ નેને એમ ખાડો પડે એટલે બોલ બોલ કરવાનું દે. તે સાચી જ વાત છે કે તમે ખાડા ના દેખો તમે શું કરો? અમને તો બધું દેખાય છે. તને નતો દેખાતો એવડો મોટો ખાડો કે વળી કે ઊંટ પહેરી દે એવડો ખાડો. અરે તું ચમ ના પહેરી ગયો તાર અંદર? હવે તમે એવડા ખાડા રખાયા તો કહીએ ખરા અમે તો. કહીએ ખરે પડું તું અંદર હું નાહી દો માટી તો ઉપર પછી. તો તમે સરપંચ નું શું કામ લાય ખાડા નહીં પૂરે કહેતા? અલે ખાડા કોઈ નેને કોઈ ખાડા પૂરા ના તો હું વાત કરો હો. તો કોણ જાય? અરે તો જાતે મજૂરી કરવી પડે. રોજ હેડવાનું ખબર ના પડે એટલી તમને. તમે સરપંચ માં શું કામ ઉભા રાખ્યા છે? એ બધું હમું કરવા તો તમે સરપંચ માં લાયા છીએ અમે. એટલે બધું એ કોઈ સરપંચ નો એકલું ના આવે કે આપણે એનો ખાડો સરપંચ આવીને પૂરી. અરે આખે તમે જાગૃત થઈને પૂરી કહેવાય તો ખાડા. જો હાડો ખાડો તો હું પૂરી નાખું બરાબર. પેલી ગટર લાઈન 8 દાડાથી ખુલ્લી પડી છે એની ચમ ઢોકણું નહીં વાગતા? ઢોકણું તો વખાઈ જા આજ નહીં તો કાલે વખાઈ જા. એટલે ચાણી ચૂક મય પડી પગ ભાગશે તાણી. ઉવે તમારે જેવો તો પડે પગ ભાગે તો હારું હું તો કહું છું. યા તમે સરપંચ નો કોણ લાવ્યું? અરે ગોવાળા તેમ કોણ લાવ્યું એટલે? ગોવાળા બધા ગોડા છે કે તમને વોટ આવ્યું? એ તો કોઈ ગોડા નહીં તમે જ ગોડા છો. અમે શીના ગોડા? તાણા વળ્યા અલ્યા રસ્તામાં તો ખાડા પડી ગટર લઈને ઉખાડીઓ પડી. વાત કરો અંદર બગડ્યું હોય તો હમું કરવું પડે. ઉભા રહો. તમે સરપંચ માં આયા ઈ દાડે શું કહેતા હતા કે હારા નિયાળિયામાં કે રસ્તો બનાવવાનો છે, પાકો રોડ બનાવવાનો છે, હજુ સુધી બન્યો ચમ ના? બે કોઈ વાતમાં નહીં પડી તો ફટ લઈને બની જાય કણ. અહીંયા પણ ચાળી બનશે. અલ્યા વાર લાગશે હજી તો એ રસ્તો બનતો બનતો તો. ઓહો 12 મહિના થઈ ગયા હજુ સુધી બન્યો જ નહીં. બે 12 મહિના ને અમે તો પોસ ભરી નીકળી દોય એવું કઈ નક્કી નહીં કે તરત બની જાય સરપંચ નો ઉપાય તરત. બધા તમે ગોમમાં કર્યું જ છે શું? અલ્યા ગામમાં તો ઘણું એ કર્યું છે મેં પણ તમને જ નજરમ નહીં આવતું. કે ચોથી આવે દેખાયું હોય તાણી કે આટલો બધો પાવર દોહનો કરી મારા આગળ લ્યા. કે પાવર જ કરે કે સરપંચો કોઈ ગોમમાં તો સુધારા વધારા કરતા નથી. તેમ નહીં કરતા લ્યા. તમે કરો ત્યાં ગામમાં બધા સુધારા. અમે શીના કરે સરપંચ તમે છો? તાણ વળી હને તમે કરતા એટલે તો પાર કરી રાખો. જો તમે સરપંચમાં મી માટે ઉભા રાખ્યા હતા કીધું આપણા ગામનું કોઈ કલ્યાણ થાય. શું કલ્યાણ થાય? બધું કલ્યાણ થાય છે. તમે ગામમાં જો ને તાણે ખબર પડે એમને ના ખબર પડે ઘેર બેઠે બેઠે. હવે મારા ઘેર હમણાં જ મહેમાન આવ્યા હતા અને કહેતા હતા કે ભાઈ તમારા સરપંચ કોણ છે? કીધું અમારે કરાના છે કે કોઈ સુધારા વધારા તો કરતા નહીં. હવે એ મહેમાન ચોકન ગામમાં જોવા જતા ગામમાં થઈને તો રસ્તો પડે છે હોય. એટલે ગામમાં થઈને રસ્તો પડે વાત સાચી પણ આખું ગામ છે પેલું બતાશે. તે તમે એ બાજુ બધું કરાવ્યું છે, આ બાજુ તો કોઈ કરાવ્યું નહીં. આ મકા કોઈ કહારો નહીં તો આ મકા હુલ્યા કરાવવું પડે. ચમ કહારો નહીં એટલે ખરો કહારો છે આ મકા. આ આવડું મોટું નેળિયું પડ્યું છે તો એમાં રસ્તો બનાવો હમણાં કહારો થઈ જાય. નેડિયું તો છે ત્યાં ઈ કણ કશું કરવાની જરૂર નહીં ખાલી માટી જ નાખવાની જરૂર છે. કણ તે માટીએ નખાય તમે? એટલે મારે નખાવાની માટી હું એકલો નખાવું? તે કોણ નખાવે? એટલે આવો તમે બધા ગામના માણસો ભેળા થઈ. એ તો તમારે બોલાવવા પડી કોઈ મીટિંગ બેહારી પડે કે ભાઈ રોડ ચાલુ કરવાનો હતે મંજૂરી આલો બધા. તો બેહાઈ આબુ પડે હોય કણ એમને ના થઈ જાય કણ વાત કરો હો. વાત ઓપડો મારી સરપંચ પણ ના આવડતું હોય ને તો પદથી ઉતરી જો. કેમ ઉતરી દો એટલે? તો કશું કરતા જ છો નહીં ગામમાં. આમાં તો કોઈ ઉતરવું નહીં અને અમે ઉતરી જાય તો કોઈ બીજો મળશે ને તમારા ગામમાં આવો સરપંચ. ગણાય છે એવું ના મતલબ તમે એકલા જ છો. અલ્યા કોણ છે મારા આગળ ઉભો રહેવા વાળો? જો, તમે ઉતરી જો હડો હું સરપંચ આવી દઉં. કશો વાંધો નહીં બેહાઈ આવી જો હડો. એટલે સરપંચ બદલવો છે? હવે બદલવો જ છે મારે જોવું છે કે હવે તમે કેવું ગામમાં હમું કરાવો છો. એટલે એવું ના મતલબ કે હજુ તમે વોટ આલશી હો બધા.
અરે બેહી તમે કદી મારા આગળ ની જીતી કોઈ હા ખાઈ દો એટલે ગોમાળા તો ખબર જ છે કે આ સરપંચ કશા કોમનો નથી. ગોવાળાને તો બધાને ખબર છે અને વોટ તો બધા મને જ આલશે તમે કોઈ નહીં આલે હા તો તમે ઉતરી જાઓ ને આપણે કાલે હવે સુધરી જશે. કશો વાતો નહીં હેડો આઈ તો તમને કોણ વોટ આલે મુએ જોઉં હા હા તો જોજો તમે તાર મુએ ફોર્મ ભરાવું તમે ભરાવ આપણે બે હોમાં ભરાવ. આ કશો વાતો નહીં આઈ તો મારા હોમાં તમે હા તે જીતવાનો તો હું જ છું. આ તો કાલ ખબર પડી જાય રિઝલ્ટ આવશે ને એટલે હા હા તે ખબર પડી જાય રિઝલ્ટ કાલ ના આવે પમદાળ આવે. આ તે ગમે તાણી આવશે તો ખરું ને આમ. આવીને આવી ભૂલો કરે સરપંચ મારીને ઉપાડે લ્યો. ના ના વળી આઈ જા ડંપાસ કરવા ડંપાસ અમે કોઈ નહીં આ કરે. તે હું જોઉં છું હવે ચો ખાડો પૂરે જાય છે પછી ખાડો નહીં હું સરપંચ માં ને તો ઘણા સુધારા થઈ જાય તમારે કોઈ ઘરમાં પેસી બેસી નહીં રહું. એ તો મુએ જોયો ઓળખે છે કોઈ ગમવા સરપંચ આવશે ને એટલે હુકાઈ જા હોય આ પાપડ જેવા થઈ જા હો એટલે તાર તમે એવા થઈ ગયા છો. ઓવે એટલે તો થઈ ગયા છે ખબર પડે તાણે તમે આ પેલા ગોમવાળાના પૈસા ખાઈ ખાઈને એવા થયા હો. પૈસા તો મેં નહીં કહેતા પણ તમે ખાઓ અમે અમે તો- માટે તો તમારા સરપંચ આબુ છે લ્યા. હા તે અમે સરપંચ માં આવે ને તો ગમે તે કરશે પણ ગોમના સુધારા કરશે. આ તો હું જોવાનો જ છું અમે હા આઈ તો મારા અમે હા તે તમે તૈયાર થઈ જાઓ કઈ. આ તે વાતો નહીં આઈ તો તમે તાર હા કોણ જીતે છે આઈ જા હવે સરપંચ નો પૂરી આવશે સરપંચ પોણું કરતા આવડતું ના બાપ ફોન કરી હોય બોલાવશે એટલે ગામમાં કોઈ સુધારા કરો અને છૂટી કરવી ને તો આવી જાઓ કાલ ઉભા થઈ જાજો.